આ જે બૂથ જે છે એનું જે મેપિંગ જે છે એ 63.67% અને ડિસ્ટ્રીબ્યુશન જે છે એ 32%. બટ ઓવરઓલ જે હા, માળિયા તાલુકા છે એમાં માળિયા તાલુકામાં કેટલું છે? માળિયા તાલુકામાં 75 બૂથ છે અને 26% જેવું ડિસ્ટ્રીબ્યુશન સવારે હતું. અહીંયા તો કેટલું થયું છે ડિસ્ટ્રીબ્યુશન અત્યારે? 43% થયું છે. જ્યાં આપણને લાગતું હોય કે ભાઈ આવી જશે વ્યક્તિ 2 દિવસમાં, 3 દિવસમાં, 5 દિવસમાં, ત્યાં આપણે વેઇટ કરીએ. એટલે એનો કોન્ટેક્ટ કરીએ છીએ શું રૂલ લાવે પછી આપણે તમે આ જે પ્રોસેસ સાહેબે કીધી એ રીતે અદરવાઇઝ આપણે પછી એ જ કરી દેવું. પછી આને જો ન મળતા હોય અને મળવાની શક્યતા ન હોય તો જે ગાઈડલાઇન છે એ પ્રમાણે આપણે પછી એ ડિમેટિક કરી નાખીએ શિફ્ટેડ. બરાબર. આ બધા ગામમાં જ રહો છો? તમારું ફોર્મ બીએલઓ સાહેબ આપી ગયા આ આપણા વોટર સિસ્ટમને આપી દીધા છે. ઓકે, આ તો આમ તો આપણે ઓટોમેટિકલી જોઈ જ શકશો ને. હા, તમારું એપમાં બતાવો ને મને કેવી રીતે મેપિંગ પણ થઈ શકે ને તમારું? હા થઈ શકે હા, તો બતાવો. એ તો ડિસ્ટ્રીબ્યુશનનું થઈ ગયું. મેપિંગ બાબતે યાદીમાં જે તમારું નામ હતું એ પ્રમાણે ડિટેલ કરવાનું થશે. બરાબર. એમાં જે તમારું નામ શું છે એમાં જે આપણો નંબર હતો એ નંબર ડિસ્ટ્રીબ્યુશન કેટલું થઈ ગયું છે? બીજું આપણે ગામ છે ને 2 કિલોમીટર દૂર ડિસ્ટન્સ એ હોય અને સ્કૂલનું કામ એ પછી વધુ વાર આવતા હોય એટલા માટે શું છે કે ડિસ્ટ્રીબ્યુશન પહેલાં થઈ જાય ને. ડિસ્ટ્રીબ્યુશન તો આપણે પહેલાં પણ એક્સરસાઇઝ કરેલી હશે ને, તો થોડું ઘણું તો આપણને આઈડિયા હશે. મોટાભાગના તો અહીંયા જ રહેતા હશે ને લોકો, કે કોઈ બહાર ગયેલા છે? 2002 ની મતદાર યાદીમાં અહીંયા જ 10% સાહેબ એના છે આમના 10% છે અને એમાં એવું છે મોટા ભાગે તમે આપી દીધા મોટા ભાગે એ ભરવાના નથી, એને કીધું તમારે જ ભરવાનું છે એટલે પાછું બધા એના પરિવારમાં જઈને ભરવાઈ જવાનું. અશિક્ષિત વધારે બાકીનો જે ખોવાઈ ના જાય એટલે વ્યવસ્થિત ભાઈ જો એસપીએલ ગમે તેને આપી દઈએ ને તો હવે સાંભળેલો જે હું કહું, આપણી જવાબદારી આ છે કે ભાઈ દરેક ઘરને ઇન્ડિવિજ્યુઅલી આપણે જઈને આપી દેવાનું. બરાબર છે? તો એ કારણે તમે કોઈ બીજા વ્યક્તિને ના આપો, બરાબર, અને જો બીજાને આપ્યું હોય તો એ લઈને આપણે અત્યારે ઘરોમાં આપી દેવાનું. અને